પહેલી છે ટેસ્ટની અંદર પ્રશ્ન પહેલાંથી શરૂ કરીએ. ટેસ્ટ નંબર 8ની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ. પહેલો જ પ્રશ્ન છે, તમને દ્રાવણોના રંગમાંથી અથવા તો આવા કંઈક કલરનો એક પ્રશ્ન જોવા મળી શકે છે, એટલા માટે લીધો છે. પ્રશ્ન આપ્યો છે કે ભાઈ CuCl2 જેને આપણે કોપર અને ક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ, આવો જો કોઈ દ્રાવણ હોય ને એનું કલર કેવો હોય છે? તો એકદમ ઇઝી છે. કોપરને આપણે તાંબા તરીકે ઓળખીએ છીએ અને તાંબુ જે છે એના ઉપર થોડું ઘણું કંઈ પણ ચેન્જીસ આવે એટલે તમે જુઓ તો કે ભાઈ એક આછા પીળો નહીં પણ આછા લીલા જેવું એટલે કે બ્લુ લીલા કલરની તમને કવર જોવા મળતો હોય છે. બરાબર, આવો પ્રશ્ન તમને દ્રાવણોનો જોવા મળશે, એમાંથી લીધો છે એટલે કે બ્લુ લીલો કલર તમે કહી શકો છો. ત્યારબાદ પ્રશ્ન છે બીજા નંબરનો, સોડિયમ કાર્બોનેટ સાથે HClની રાસાયણિક પ્રક્રિયા થતાં કયો વાયુ મળે છે? ઓકે, તો હવે અહીંયા એક થિયરી સમજી શકાય એટલા માટે આ પ્રશ્ન લીધો છે. બરાબર, સોડિયમ કાર્બોનેટ એટલે શું કહેવાય? તો કે ભાઈ Na2CO3. ઓકે, આ સોડિયમનું કાર્બોનેટ છે એટલે કહેવા માગે છે કે આ ધાતુ જે છે એ જ્યારે એના કાર્બોનેટ બનાવે એની પ્રક્રિયા HCl એટલે કે એસિડ સાથે કરવામાં આવે. આ એક આપણે પોઈન્ટ લઈ લીધો કે ધાતુના કાર્બોનેટ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા બનાવે ત્યારે નિપજ તરીકે શું આવે? તો કે ભાઈ પહેલાં તો સોલ્ટ એટલે કે નિમક, મીઠું તમે સોલ્ટ તરીકે કહી શકો છો. સાથે સાથે CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટું પાડે છે અને H2O એટલે કે પાણીને છૂટું પાડે છે. આ એક થિયરી છે, જેથી કરીને આખી એક થિયરી તમારી કમ્પ્લીટ થઈ જાય માટે આ પ્રશ્ન લીધો છે. હવે આ પ્રશ્ન જે છે એને માની લો કે આ રીતે ના પૂછે અને પરીક્ષામાં તમને આવી રીતે આવી જાય કે ભાઈ Na2 ઓકે CO3 વત્તા HCl આપી દઈએ. બરાબર, અને પછી આમ કરે તો હવે તમને ખબર હોવી જોઈએ કે આમાં શું બને. તો કે ભાઈ પહેલાં તો શું બનશે? તો કે સોલ્ટ સોલ્ટ એટલે મીઠું, તો કે ભાઈ મીઠું એટલે સોડિયમ, બરાબર છે, અને ક્લોરાઇડ એટલે કે NaCl2. બરાબર, સોડિયમ ક્લોરાઇડ તમે તરીકે ઓળખી શકો છો, જેને આપણે મીઠું કહીએ છીએ. ઓકે, એટલે મીઠું વત્તા કાર્બન ડાયોક્સાઇડ અને ત્યારબાદ પાણી છૂટું પડશે, એટલે આ ટાઈપની પ્રક્રિયા પણ તમે કહી શકતા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ, નિમ્નમાંથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેને આપણે કોસ્ટિક સોડા અથવા તો કાસ્ટિક સોડા તરીકે બોલતા હોય છે એનો એક ઉપયોગ નથી. તો બેઠું આપ્યું છે NCERTમાં એ મીઠાઈ સિવાય. બરાબર છે. ડીગ્રીસિંગ એટલે કોઈ ધાતુની ઉપર આવી રીતે ગ્રીસ લગાડવામાં આવ્યું અને ગ્રીસિંગ કરવામાં આવ્યું તો એને ચોખ્ખું કરવા માટે, સાફ સફાઈ કરવા માટે કાસ્ટિક સોડા તમે ઉપયોગ લઈ શકો છો. સાબુ બનાવવા માટે લઈ શકો છો, કાગળ બનાવવા માટે પણ લેતા હોઈએ છીએ. ત્યારબાદનો સરસ મજાનો પ્રશ્ન છે, ઓકે, 4 નંબરનો પ્રશ્ન કે નીચેનામાંથી કોણ અથવા તો કઈ 2 કાર્બનવાળા અણુ ધરાવે છે? તો જુઓ, હવે તમને મેં ઘણીવાર કીધું છે અમુકના સૂત્રો પાકા કરવા જેથી કરીને તમને સપોર્ટ મળે. જેમ કે ભાઈ ગ્લુકોઝ છે તો ગ્લુકોઝનું સૂત્ર છે C6H12 અને O6. તો જુઓ, આની અંદર ગ્લુકોઝના કાર્બનના કેટલા છે? 6 અણુ, એટલે એ હોઈ શકે નહીં. ત્યારબાદ લેક્ટિક એસિડ અને પાયરુવેટ જે છે એના અંદર કાર્બનના 3 અણુ હોય, એ પણ ના હોઈ શકે. તો વધ્યું શું? તો કે એથિનિલનું સૂત્ર છે C2H5 અને OH. ઓકે, એટલે અહીંયા જોશો તો એથિનિલની અંદર, ઓકે, તો જોયું તમે કે C2H5 અને OH એટલે એથિનિલ કહેવામાં આવે છે. હવે જોયું મિત્રો, સ્ટ્રગલ તમારે એક જ નથી, મારે છે વિડીયો બનાવવું, કોઈ ઘોંઘાટ કરતું હોય, દેકાર કરતું હોય, મારે રાહ જોવાની કે ક્યારેય રિક્ષાવાળો જઈને પાછો હું બોલવાનું ચાલુ કરું. એટલે હોતા હે ચલતા હે, બરાબર છે, બધાને સ્ટ્રગલ તો કરવાની જ છે કોઈ પણ પરિસ્થિતિમાં. હાંકો. 5 નંબરનો પ્રશ્ન છે કે ક્યુ અથવા તો કઈ જોડી એસિડિક ક્ષાર એટલે એસિડ અને ક્ષાર એવું ભેગું છે, એ બી એક જોડી છે જે એમોનિયમ ક્લોરાઇડનું દ્રાવણ તૈયાર કરશે. તો પહેલાં તો એમોનિયમ ક્લોરાઇડ એટલે શું? તો કે ભાઈ એમોનિયમ ક્લોરાઇડ જે છે ને NH4Cl અને દ્રાવણ હોય એટલે સાથે શું હોય? તો કે પાણી હશે. તો બસ આટલી તમને ખબર હોવી જોઈએ. ભાઈ NH4 ક્યાં મને જોવા મળે છે? બરાબર છે, તો કે અહીંયા જોવા મળે છે, પણ એની સાથે જો H2SO4 છે, મારે તો ક્લોરિન જોઈએ, આ ન હોઈ શકે. આમાં ક્યાંય ક્લોરિન દેખાય? આમાં નથી. આની અંદર આ તો HCl છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે, એટલે એ પણ ના હોઈ શકે. બરાબર છે, તો NH4 જે છે એ મારી પાસે ક્યાં છે? તો કે NH4 છે. ઓકે, હવે એની યારે હું આ ક્લોરિનને લઈ લઉં એટલે NH4 અને ક્લોરિન એટલે કે એ મને શું બની ગયું? તો કે આ સૂત્ર બની ગયું. વધ્યું શું? OH અને અહીંયા H એટલે કે Hના 2 અણુ વિધા એટલે H2O, પાણી થઈ ગયું. સિમ્પલ થઈ ગયું. થોડીક બુદ્ધિ લગાડી એટલે આપણે આનો પ્રશ્નનો આન્સર કરી શક્યા.
ત્યારબાદનો પ્રશ્ન છે 6 નંબરનો કે ભાઈ જુઓ આની અંદર ઘણા બધા ધાતુઓ આપીને પછી પ્રશ્ન કર્યો છે. શું કહેવા માગે છે? ભાઈ સોડિયમ છે, ઝીંક છે, કેલ્શિયમ છે, લેડ છે, મેગ્નેશિયમ છે, ફેરસ એટલે કે લોખંડ છે, એલ્યુમિનિયમ છે, કોપર છે અને એજી. આટલી બધી વસ્તુઓ જે છે, એજી એટલે કે ચાંદી, આટલી બધી વસ્તુઓ છે. હવે એ બધા સમૂહને જોવાના. પછી શું કીધું કે સમૂહને મેળવવા કાર્બન સાથે રિડક્શન પ્રક્રિયા કરવી પડતી. ઇન શોર્ટ પ્રશ્ન કદાચ ના સમજાણો તો શું કહેવું એને ભાઈ આ બધા આપ્યા છે કે આ બધા મળે ને ત્યારે તમને મેં અગાઉ કીધેલું છે કે કોઈ ધાતુ છે ને એ એમ કહેવાય કે ભાઈ દૂષિત રીતે ડાયરેક્ટ સીધી પ્યોર ધાતુ ન મળતી હોય, એને મેળવવા માટે એની સાથે કંઈક પ્રોસેસ કરવી પડે. તો કે ભાઈ આમાંની એવી કઈ ધાતુ છે, માનો કે આ 3 છે કે આ 4 છે કે આ 4 છે, આ 4 એ ધાતુઓ મળે ત્યારે અશુદ્ધ છે, પછી એને પ્રોસેસ કરી અને કાર્બનનો ઉપયોગ કરીએ ત્યારે એ ધાતુ મળી શકે. આવો પ્રશ્ન એને આપણને પૂછવામાં આવ્યો છે. એનું એક એક્ઝામ્પલ તમને આપું, બરાબર છે. હવે ઝીંક છે ને, બરાબર છે, ઝીંક જ્યારે મળે તો એ એવી રીતે માનો કે ઝીંક છે ZnCO3, બરાબર, આ રીતના મળતું આપણે એમ કહીએ કે ભાઈ મળે છે. ઓકે, ZnCO3. તો હવે આ મળ્યું તો એની સાથે પહેલાં શું કરવામાં આવે તો કે ભાઈ એને પહેલાં છે ને ઓક્સિડેશન કરવામાં આવે. શું કરવામાં આવે? ઓક્સિડેશન એટલે કે એની અંદરથી ઓક્સિડેશન કરી અને એવું કહેવાય કે ભાઈ ઓક્સિડેશન કરી અને એને શું કરે પહેલાં તો કે ZnO એટલે ઓક્સિજન આ એને પહેલાં જોડવામાં આવ્યા, બરાબર છે. એટલે ZnO બન્યું. ત્યારબાદ શું થયું હતું કે ભાઈ આ જે ક્લોરિન કે જે કંઈ કાર્બન ગેસ છે એ એમાંથી પહેલાં તો છૂટો પડ્યો. ઓકે, હવે એ છૂટો પડ્યો છે તો એને પાછું શું કરવાનું તો કે રિડક્શન કરવાનું. રિડક્શન એટલે ઓક્સિજનને દૂર કરવાનું. તો આ ઓક્સિજનને દૂર કરશું એટલે આમાં વધશે શું તો કે ખાલી Zn જ વધ્યું. તો એવી જે ધાતુઓ છે એ કઈ કઈ છે, બરાબર છે. તો એ આની અંદર આપેલામાંથી આ 3 જોડકું છે, Zn, Fe અને Cu. ઓકે, એના સિવાય લેડ પણ છે જે Pb. તો Pb અહીંયા છે પણ એની હારે પાછું કેલ્શિયમ છે એટલે આપણે આ ઓપ્શન ના લઈ શકીએ. અહીંયા પણ Pb છે પણ એની સાથે કેલ્શિયમ છે એટલે ના લઈ શકીએ. ઓકે, તો આની સાથે પાછું જો તમે હજી જોડવું હોય તો Pb એટલે કે લેડ. આ 4 ધાતુ એવી છે કે જેને મેળવવા માટે કાર્બનનો ઉપયોગ કરી અને રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે છે. આ તમે યાદ રાખી શકો. સરસ મજાનો પ્રશ્ન હતો. ત્યારબાદ 7 નંબરનો પ્રશ્ન એમ કહે છે કે ભાઈ 10 ઓહમના અવરોધ, બરાબર, એટલે કે રજિસ્ટર મૂક્યો છે, પ્રતિરોધ આપણે જે બોલીએ એ 0.2 એમ્પિયરનો પ્રવાહ વહે છે. ઓકે, અવરોધ દ્વારા 1 સેકન્ડમાં કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે? ઉર્જા જે છે જૂલમાં મપાય. તો આના માટે શું છે તો કે હીટ અથવા તો ઉષ્મા જે છે, ગરમી જે છે એના માટેનું સૂત્ર છે, બરાબર. હીટ જે છે એ માપવા માટે તો પહેલાં તો શું આવે તો કે I², આ એટલે કરંટનો વર્ગ, એની સાથે R અને સાથે આવે T એટલે કે ટાઈમ. તો જુઓ 0.2નો અવરોધનો પ્રવાહ વહે છે એટલે આઈની જગ્યાએ હું શું મૂકીશ તો કે આ આઈની જગ્યાએ 0.2 એટલે આપણે એને પહેલાં પોઈન્ટ હટાવીએ તો કે 2/10 અને વર્ગ છે એટલે 2 વખત લખશું 2/10. ઓકે, અને અવરોધ જે છે એ કેટલો આપેલો છે ઓહમ તો કે 10નો. ટાઈમ શું આપ્યો છે કે 1 સેકન્ડ. તો અહીંયાથી તમે આ 10થી આ 10ને ઉડાડી નાખ્યા, ઉપર શું હતું 2 દૂને 4 છેદમાં 10 છે એટલે 0.4 જૂલ. 0.4 જેટલી જૂલ ઉર્જા હીટ જે છે એ અહીંયાથી ઉત્પન્ન થશે. આશા રાખું છું આપ સમજતા જાઓ છો અને મજા પણ આવી રહી છે સોલ્વ કરવાની. તો વિડીયોને લાઇક અચૂકથી કરજો અને અત્યારે એક નાનકડું કામ કરો, વિડીયોને લાઇક કરવા માટે ફોન ઊભો કરી દો. લાઇક કરશો એટલે કોમેન્ટની જગ્યાએ એક હાઇપ નામનું ખુલશે, બરાબર છે, જેને આપો એટલે આ વિડીયોને થોડા પોઈન્ટ મળશે જેથી કરીને આ વિડીયો સારો ગણાશે ને આગળ ફેલાઈ શકે છે. આટલો તમે કરી શકો છો મારા માટે, કેમ કે હું તમારા માટે આટલું પ્રશ્ન બનાવું છું, ટેસ્ટ બનાવું છું અને ટાઈમ આપીને સોલ્યુશન લાવું છું. ત્યારબાદ વાત કરીએ કાર્બન અને હાઇડ્રોજનના પરમાણુનું દ્રવ્યમાન શું થશે. ઓકે, તો આ ટાઈપનો પ્રશ્ન બી આપને મળશે. તો કાર્બન જે છે બરાબર છે એનું દ્રવ્યમાન જે છે ને એ શું છે તો કાર્બન છે એ 6ઠા નંબર ઉપર હોય છે અને એનું જે દળ છે એ 12 જેટલું હોય છે અને એને માપવા માટે આપણે U વાપરીએ છીએ. એટલે કે 12 U સ્ટાર્ટિંગમાં હોય ત્યાંથી તમે શરૂ કરો. તો અહીંયા 12 સ્ટાર્ટમાં નથી, અહીંયા 12 સ્ટાર્ટમાં નથી, આ 2 જગ્યા ઉપર છે. ઓકે, હાઇડ્રોજન 1 નંબર ઉપર આવે છે એટલે એનું દળ જે છે એ 1 આવે. તો આનું રાઈટ આન્સર જે છે એ પહેલા નંબરનું ઓપ્શન બને છે. ઓકે, ત્યારબાદ 9 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ, અરીસાઓના પ્રતિબિંબમાંથી આવતો હોય છે.
ત્યારબાદ 9 નંબરનો પ્રશ્નને પહેલાં વાંચીએ. એ એમ કહે છે કે જ્યારે કોઈ વસ્તુને બહિર્ગોળ અરીસા સામે 21 સેન્ટીમીટર અંતરે રાખતા તેનું પ્રતિબિંબ જે છે ને એ 7 સેન્ટીમીટર અને પાછળના ભાગે બને છે. તો હવે વસ્તુને 14 સેન્ટીમીટરના અંતરે રાખવામાં આવે તો પ્રતિબિંબ જે છે એ કેટલા સેન્ટીમીટરે બને. આ પ્રશ્નમાં ગણતરી થોડી વધી જાય એવો છે, પણ 2 પોઈન્ટ શીખવા મળે એટલા માટે આ પ્રશ્ન લીધો છે. જો પહેલાં તો આપણને ખબર છે કે ભાઈ આપણે કોઈ બી વસ્તુ જોવી હોય તો કેવી રીતે લઈએ, તો કે 1/f, બરાબર. ત્યારબાદ શું કરીએ તો કે 1/u વત્તા 1/v. તો પહેલી કન્ડિશન જે છે, માનો કે સીધું શોધવાનું છે તો વસ્તુ છે 14 સેન્ટીમીટરના અંતરે રાખવામાં આવી છે. ઓકે, તો કે ભાઈ આ જે છે એ 14 છે, પણ આપણને અહીંયા જોઈએ શું તો કે આ એનું પ્રતિબિંબ. પણ પ્રતિબિંબ જોઈએ એના માટે પહેલાં તો આપણી પાસે એફની વેલ્યુ તો હોવી જોશે ને. તો એફની વેલ્યુ છે જ નહીં, તો એના માટે આપણે પહેલાં ઉપયોગ કેનો કરશું તો કે આનો ઉપયોગ કરશું. બરાબર છે કે ભાઈ 21 સેન્ટીમીટરે વસ્તુ રાખવામાં આવી છે અને એનું પ્રતિબિંબ 7 પડ્યું છે, એટલે આપણે અહીંયા 7 મૂકીશું અને અહીંયા 21 મૂકીશું. પહેલાં તો એવી રીતે તમે એફની વેલ્યુ શોધીશું આપણે. એટલે ત્યારબાદ એફની વેલ્યુ જે મળશે એફની વેલ્યુ જે છે એ આપણને મળશે 2/21 જેટલી. એ વેલ્યુ શોધ્યા બાદ તમારે ફરીથી પાછું એનું એ સૂત્ર મૂકવું પડશે 1/f, એટલે એફની વેલ્યુ આપણને મળી ગઈ, બરાબર. ત્યારબાદ 1/ આપણે યુ જે છે એ શું મૂકીએ છીએ તો કે હવે મૂકવાનું છે 14 સેન્ટીમીટરના અંતરે, એટલે એ મૂકીશું, અને વત્તા 1/v, એટલે હવે પ્રતિબિંબ ક્યાં પડે છે એ આપણે શોધવાનું. 2 સૂત્રના ઉપયોગ કરો ત્યારે તમે આન્સર જે છે એ કરી શકો છો, અને આન્સર આવશે 6 જેટલો. કેટલો આવશે? 6 સેન્ટીમીટરનું પ્રતિબિંબ જે છે એ બને છે. એટલે આ મેં તમને મેથડ આપી દીધી. આ રીતે તમે બંનેનું આન્સર જે છે એ મેળવી શકો છો. ત્યારબાદ પ્રશ્ન જોઈએ કે જો પ્રકાશ વાયુમાંથી કોઈ માધ્યમ એમાં પ્રવેશે છે, સરસ મજાનો પ્રશ્ન છે, જેના કારણે તેનો વક્રીભવન આંક 1.33 બને છે, તો માધ્યમ એમાં પ્રકાશની ઝડપ કેટલી? સરસ મજાનો પ્રશ્ન. હવે તમે જોશો ને તો આખું એક વક્રીભવનનું આખું એક ટોપિક આવે છે કે ભાઈ કોઈ પણ વસ્તુ જે છે, માનો કે આ પ્રકાશ છે એ આ રીતે જાય છે. હવે એ જ્યારે પ્રકાશ છે ને એ સરળ માધ્યમમાંથી, ક્યાંથી? સરળ માધ્યમ એટલે હવામાંથી પ્રકાશ જતો હોય, અને જ્યારે કોઈ ઘટ કે એવા માધ્યમમાં જાય તો એનું વક્રતા એટલે કે વળવું, તો એ આ સીધું જવાની બદલે એ વળશે. ઓકે, એટલે આ એક ટોપિક છે એ તમને ખબર હોવી જોઈએ. તો એ જ રીતે વક્રીભવન આંક જે છે ને એ વળે છે, તો વળ્યો એનો મતલબ શું છે કે આ જે કંઈ છે ને એ ઘટ છે વાયુ કરતાં, એટલે કે પ્રવાહી વસ્તુમાંથી એ જાય છે, ત્યારે જ એનો 1.33 જેટલો એ વક્રીભવન આંક આવ્યો. નહીંતર સીધું જતું હોય તો વક્રીભવન આંક વળવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. ઓકે, તો હવે એ કહેવા માગે છે તો એ માધ્યમ જે છે, એટલે કે આ જે પ્રવાહી છે એને અંદર પ્રકાશે કંઈક ગતિ કરી, એ તમને પૂછેલું છે. તો એના માટે તમને એક એની થિયરી છે એ આવડવી જોઈએ. શું થિયરી કહે છે તો કે ભાઈ અહીંયા તો પહેલાં તો એર હોય, ઓકે, અને એના છેદમાં વોટર છે, કારણ કે આપણે આ વક્રીભવન આંક મેળવવા માટેનું સૂત્ર છે, બરાબર છે, અને એને મ્યુ તરીકે દર્શાવે છે. આવી રીતે એની નિશાની છે, બરાબર, આ મ્યુ જેવી, બરાબર, આમ નિશાની હોય છે. ઓકે, એટલે આ એર છે અને છેદમાં આવશે વોટર. હવે જુઓ, અને એનો પહેલાં તો તમારે રેશિયો લેવો પડે, એટલે ઊંધું થઈ જાય, ઉપર વહી જાય વોટર, ઓકે, અને છેદમાં આવશે એર. હવે તમે એની વેલ્યુ મૂકી અને આ કેલ્ક્યુલેશનને આપણે કરીએ. તો કેલ્ક્યુલેશન કરવા માટે હું કલર ચેન્જ કરું તો જેથી કરીને તમને દેખાઈ શકે, બરાબર છે. હવે જુઓ, આ વોટર જે છે, બરાબર છે, એની વેલ્યુ જે છે એ આપણે શું મૂકીએ તો કે વોટરનો જે કાંઈ, પહેલાં તો હું તમને એ સમજાવું. પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ પ્રકાશ જે છે એની સ્પીડ, બરાબર છે, કોઈમાં સામાન્ય રીતે માધ્યમની અંદર કેટલી હોય તો કે ભાઈ 3 × 10 અને એની 8 ઘાત આ હોય છે. ઓકે, હવે એની સાથે એને આપણને આપી શું દીધું છે તો કે ભાઈ આપણને પાછું જે માધ્યમ આપ્યું છે, બરાબર છે, અને એ માધ્યમની અંદર વક્રીભવન આંક કેટલો બને? 1.33. હવે 1.33નો મતલબ શું હોય ખબર? કે 4/3, એટલે 4ને હું નીચે લખું અને 3 છે હું એને ઉપર લઈ લઉં છું, બરાબર છે. અને પાછું એની સાથે આપણે શું કરીએ કે ભાઈ હજી અહીંયા આપણી પાસે શું 2 વસ્તુ હતી ને, એક તો શું હતું તો કે એર હતું, બરાબર છે, અને શું હતું? વોટર. તો હવે આપણે આ બંને કિંમત મૂકતા જઈએ છીએ, બરાબર છે. તો એર જે છે એનો સામાન્ય રીતે હવાની અંદર એનો વક્રીભવન આંક શું હોય છે તો કે 1 હોય છે, બરાબર. તો આ નોર્મલ કન્ડિશન થઈ. હવે આ જે છે એનો તમે ગુણાકાર, સરવાળા, બાદબાકી કરો, એટલે આ બધું જો 3 તેરીને 9, બરાબર છે, એટલે શું આવ્યું તો કે 9/4, એની સાથે ગુણાકારમાં 10/8 ઘાત,
10⁸ થઈ. હવે આનું તમે જ્યારે સાદું રૂપ આપશો એટલે એ સાદું રૂપ તમને મળશે 2.26 એને ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો આવો પ્રશ્ન જે છે એ આ રીતે તમે કરી શકતા હોવ છો. બરાબર છે. મને કોશિશ કરી છે કે તમને સમજાણું હોય, બાકી તો જય માતાજી. બીજું હું મિત્રો મેં ટ્રાય કરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર જોઈએ. 11 કિલોમીટરની ઝડપથી ચાલી રહી છે. ઓકે. હવે બ્રેક બાદ 4 સેકન્ડે ઊભી રહી જાય છે. બ્રેક મારી 4 સેકન્ડે ઊભી રહી ગઈ. ઓકે. હવે એમ કહે છે કે કારનું દ્રવ્યમાન છે ને 1000 કિલો છે. તો બ્રેક લાગતા કેટલું બળ જે છે, બ્રેક દ્વારા લાગેલું બળ કેટલું છે? તો બે વસ્તુ પહેલાં કરવી પડે. બરાબર છે. આ 4 સેકન્ડ છે. 4 સેકન્ડની અંદર આ 72 કિલોમીટરનું સ્પીડ કાપે છે. બરાબર છે. હવે પહેલાં તો 72 જે આ સેકન્ડ છે તો આને મીટરમાં આપણે પહેલાં તો ફેરવવી પડશે. એટલે મીટરમાં ફેરવીએ તો આપણે પહેલાં ખ્યાલ છે કે ભાઈ 72 ગુણ્યા 5/18 કરીએ એટલે 18 ચોકું 72, 4 પંચાને 20. બરાબર. એટલે પહેલાં તો સ્પીડ છે એ 20 મીટર પ્રતિ સેકન્ડ આવી. બરાબર છે. અને આપણને શોધવાનું શું છે તો કે ભાઈ આ બળને શું કહેવામાં આવે તો કે એફ એટલે કે ફોર્સ અને એમ ગુણ્યા એ. ઓકે. હવે એ જે છે એ શું હોય તો કે ભાઈ એ છે એ આપણે કહેવાય પ્રવેગ. બરાબર. તો આ 72 કિલોમીટર હતું એને આપણે તો પહેલાં ફેરવી નાખ્યું. એ શું આવ્યું તો કે 20 મીટર પ્રતિ સેકન્ડ આવ્યું. બરાબર. પાછું એ થતાં શું લાગે તો કે ભાઈ 4 સેકન્ડ એટલે 20/4. એમની વેલ્યુ શું છે તો કે 1000 એટલે 1000. ઓકે. હવે દેખાય એવું તમને હું કરી દઉં કે આપણી પાસે એવું શું તો કે ભાઈ 1000 આવ્યું, એને ગુણ્યા શું આવ્યું તો કે 20 મીટર પ્રતિ સેકન્ડ આવ્યું, અને એના માટે આ ઘટના થઈ 4 સેકન્ડે થયો એટલે 4 પંચાને 20. ઓકે. તો આ વધ્યું શું આપણી 5 અને 3 મીંડા એટલે આ 5.0 અને 10⁻³ એટલે 3 મીંડા થઈ ગયા. બરાબર છે. અને ન્યૂટનમાં મપાય. અહીંયા આપણને આપ્યું છે બળ કેટલા ન્યૂટન, એટલે ઓપ્શન નંબર પહેલો જે છે એ તમારો સાચો પડે છે. આશા રાખું છું સમજી રહ્યા છો. આગળ જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે આખો જોઈએ તો શું કહેવા માગે છે, કોઈ વસ્તુને અંતર્ગોળ લેન્સ સામે મુખ્ય ફોકસ ઉપર રાખવામાં આવે છે તો કયો વિકલ્પ પ્રતિબિંબની સાચી માહિતી આપશે? તો એના માટે તમને પહેલાં તો પ્રતિબિંબના થોડા ઘણા નિયમ આપકો પતા હોના चाहिए ભૈયા, દિખા દેતે હે. બરાબર છે. જુઓ હવે શું કહે છે કે ભાઈ માનો કે આ આપણું એક મુખ્ય અક્ષ છે. ઓકે. અને એને રાખ્યું છે અંતર્ગોળ લેન્સ. એટલે આપણે આ બનાવીએ એક લેન્સ જે અંદર બાજુ બંને સપાટીઓ હોય એટલે અંતર્ગોળ થાય. એનો એક એફ જે છે એ આ બાજુ હોય લેન્સની અંદર એટલે એને F1 નામ આપીએ, આને આપણે F2 નામ આપીએ. ઓકે. હવે એણે શું કીધું કે મુખ્ય ફોકસ ઉપર રાખવામાં આવે છે. એટલે અહીંયા માનો કે કોઈ વસ્તુ જે છે એને રાખવામાં આવી છે. હવે એનાથી આપણે પ્રતિબિંબ જાણવા માટે એના ઉપર શું કરવું પડે તો કે ભાઈ કોઈ પણ બે પ્રકાશની કિરણ નિકાલવી પડે. તો પ્રકાશની કિરણ અહીંથી આપણે કાઢી અહીંયા સુધી આવી. બરાબર છે. હવે એ પ્રકાશની કિરણ જે છે એ અહીંયા આવે એટલે વક્ર એટલે કે વળી અને એ કઈ બાજુ જશે તો કે ભાઈ વળી અને એ જશે આ સાઈડ. ઓકે. બીજું એક ફોકસની આપણે બીજી એક કિરણ કાઢીએ કે જે મુખ્ય આ પોલ ઉપર થઈને જાય. તો એને અહીંયાથી આપણે કાઢી. બરાબર છે. તો એ ક્યાં ગઈ તો કે આમ. બરાબર છે. હવે તમે જુઓ કે આ જે છે એ આમ જાય છે અને આ જે છે બરાબર છે આ સીધી હું કરું તો એ આમ જાય છે. તો અહીંયા કે અહીંયા ક્યારેય એ ભેગી થશે નહીં. બરાબર. એટલે કે ક્યારેય અહીંયા એનું ચિત્ર બનશે નહીં. પણ એને હું રિટર્ન કરું, આને હું અહીંથી રિટર્ન મારું અને આને હું પાછું અહીંથી રિટર્ન મારું તો આ એક જગ્યા એવી છે કે જ્યાં એ બંને ભેગી થાય છે. એટલે એવું લાગે કે ભાઈ અહીંયા પ્રતિબિંબ બનશે. ઓકે. તો એના આધારે આપણે અહીંયા પ્રતિબિંબ ક્યાં બન્યું એ જોયું. હવે ઓપ્શન ઉપર આપણે જોઈએ. બરાબર છે. કે ઓપ્શન શું કહે છે પ્રશ્ન નંબર 12નો તો કે હવે જુઓ વાસ્તવિક અને નાનું બન્યું, આભાસી ને મોટું બન્યું, વાસ્તવિક અને મોટું બન્યું કે આભાસી અને નાનું બન્યું. બરાબર છે. તો 12 નંબરનો જે પ્રશ્ન હતો બરાબર છે એમાં કેવું બન્યું તો ખરેખર તો નહોતું મળ્યું. બરાબર છે. મળ્યું તો એ ક્યાં મળ્યું આભાસી રીતે. આપણને એના જે બે કિરણ છે એ તો આમ આગા જતા હતા એટલે મળતા હોય એવું લાગતું જ નહોતું. તો અહીંયા આપણને એવો આભાસ થયો કે અહીંયા બની શકે છે. એટલે આભાસ થયો અને પ્રતિબિંબ જે છે એ વસ્તુ તો આવડી હતી ને એનું પ્રતિબિંબ કેવડું બન્યું આટલું. એટલે કે આભાસી અને નાનું પ્રતિબિંબ બને છે. ઓકે. આશા રાખું છું આપ સમજી ગયા છો. આગળના પ્રશ્ન જોઈએ કે આલ્કોહોલમાં નીલો રંગ એટલે બ્લુ કલર બરાબર ઉમેરવામાં આવે છે જેથી તેને સરળતાથી ઓળખી શકાય. બરાબર. આવા આલ્કોહોલને ખાલી જગ્યા કહે છે. સરસ મજાની પ્રશ્ન છે. થોડું સમજાવીશ. બરાબર. આલ્કોહોલ છે ને એ આમ જોઈએ ને તો બે પ્રકારના હોય. એક જે આપણે દારૂ તરીકે માણસો ઉપયોગ કરે છે એ બરાબર એને શું કહેવામાં આવે તો કે ભાઈ ઇથેનોલ.
બરાબર છે, અથવા એથેનોલ, ઇથેનોલ નહીં પણ એથેનોલ, બરાબર, એથેનોલ. અને આ જે છે ને એને મેથેનોલ, બરાબર છે, મેથેનોલ, બરાબર છે. આમાં એક ખાલી માત્ર ને માત્ર ફેર કેટલો હોય ખબર? કાર્બનનો ઉપયોગ, એકમાં C3 હોય, બરાબર છે, અને બીજાની અંદર C4 હોય. થોડુંક કાર્બન વધી જાય તો એ ઝેર બની જાય, અને થોડોક કાર્બન ઓછો હોય તો એ લોકો જે દારૂ તરીકે પીવે છે એ બની જાય. તો હવે આ જે આલ્કોહોલ છે, બરાબર છે, હવે માનો કે હું એક કંપનીમાં નોકરી કરું છું તો એનો ઘણા બધા ઉપયોગ છે પ્રોસેસ કરવા માટે. તો આ એક બોક્સની અંદર આલ્કોહોલની નકરી બોટલ આપણી પાસે પડી છે, બરાબર છે. આ NCERTમાં બેઠો બેઠો ફકરો છે, એ હું સમજાવવા જઈ રહ્યો છું, કદાચ ન ગમે તો સાંભળી લેજો કે આ બધી દારૂની બોટલો આલ્કોહોલની પડી છે. હવે માનો કે મને દારૂ પીવાનો શોખ છે, તો હું આ બોટલ લઈને પીવા માંડું, અથવા તો બીજા કર્મચારી આ દારૂ પીવે, તો એના માટે એ લોકો શું કરે કે આના અંદર એવા કેમિકલ નાખે કે એ પીવાથી માણસ ઝેર બની ગયું છે, ન પી શકે, તેને ઓળખી શકાય એટલા માટે આના અંદર એક બ્લુ કલર નાખવામાં આવે. એટલે હવે એ બ્લુ કલરનું કેમિકલવાળું આલ્કોહોલ છે, જેથી હું એને ના પીવું, એટલે આ બ્લુ કલરવાળું આલ્કોહોલ બની ગયું, એને કેવું કહેવાય? તો કે એને ઓપ્શન નંબર ડી કહેવામાં આવે છે, કે એને વિકૃત આલ્કોહોલ કહેવાય, કે હવે એ પીવા લાયક નથી, બરાબર. આવો ફકરો આખો NCERTની અંદર આલ્કોહોલનો આપ્યો છે, જેનામાંથી આણે બેઠો બેઠો પ્રશ્ન પૂછેલો છે, એટલા માટે આ તમને સમજાયું છે. પ્રશ્ન નંબર 14 જોઈએ. બ્લીચિંગ પાવડર બનાવવા માટે કઈ પ્રક્રિયા થાય છે? તમને આ બેઠે બેઠી પ્રક્રિયાઓ મેં સે બી ક્વેશ્ચન્સ આ सकता है दोस्तों, એટલા માટે મેં લીધું છે. પહેલાં તો બ્લીચિંગ પાવડરનું સૂત્ર ખબર હોય તો તમે કરી શકો. તો આ જે છે એ બ્લીચિંગ પાવડરનું સૂત્ર છે, બરાબર, CaOCl2. બાકીનું વધે છે એ પાણી. જો એ સૂત્ર આવડતું હોય તો તમે આગળની પ્રક્રિયાને સમજી શકો. માટે સૂત્ર પાકું કરવું. જ્યારે ઘણા બધા પ્રતિરોધ શ્રેણીમાં જોડાય ત્યારે સમતુલ્ય પ્રતિરોધ જે છે એ કોના બરાબર હોય? એટલે કહેવાય એમ માગે છે કે ભાઈ આ 1 ઓહમ છે, આ બીજો ઓહમ છે, આ ત્રીજો ઓહમ, આવા રજિસ્ટર છે, બરાબર. એ બધા એમ કહેવાય શ્રેણીમાં જોડાયા, એટલે કે આ બધાને સીધા જોડી જ દીધા છે. તો તમારો ટોટલ જે છે એ કેવું આવે? ઓકે, તો તમારું ટોટલ જે છે એ કેવું આવે? તો કે ભાઈ વ્યક્તિગત સરવાળાથી ઓછું આવે, કે વ્યક્તિગત રીતે સ્વતંત્ર હોય, તો કે વ્યક્તિગત સરવાળાને સમાન હોય. તો એ જે છે ને એ શેને સમાન હોય? અથવા તો વ્યક્તિગત સરવાળાથી વધુ, બધાના પોતાથી તો વધુ જ હોય, બરાબર. વ્યક્તિગત સરવાળાને સમાન હોય, તો કે ભાઈ હા, આ બધાનો આપણે સરવાળો કરીએ. વ્યક્તિગત એટલે કે આ માનો કે 2 ઓહમ છે, આ માનો કે 5 ઓહમ છે, અને આ ત્રીજો છે એ 7 ઓહમ છે, તો કે વ્યક્તિગત સરવાળાના સમાન, એટલે આ બધાનો જો હું સરવાળો કરું તો એને સમાન હોય છે. ત્યારબાદ પ્રશ્ન 16 છે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સંશ્લેષિત કાર્બોહાઈડ્રેટ જે છે એ કયા રૂપમાં સંચિત થાય છે? ઓકે, એટલે કે પ્રકાશ સંશ્લેષણે જ્યારે સંશ્લેષિત કરીને કાર્બોહાઈડ્રેટ ભેગું કર્યું, તો એ ભેગું થાય છે એ કયા સ્વરૂપમાં હોય છે? તો એ સ્ટાર્ચ સ્વરૂપે ઉર્જા જે છે અથવા તો સંશ્લેષિત થાય છે. ત્યારબાદ પ્રશ્ન છે નીચેનામાંથી કઈ શેમાં મેગ્નેશિયમ ક્લોરાઇડ જે છે ઓગળી જાય છે? તો આના પણ થોડાક અમુક એવા પ્રશ્નો છે, બરાબર છે, કે જે ટાઈપના તમને પૂછાતા હોય છે, બરાબર છે. તો મેગ્નેશિયમ ક્લોરાઇડ જે છે, બરાબર છે, એ સામાન્ય રીતે પાણીની અંદર ઓગળી જાય છે. યાદ રાખજો, એ કેરોસીનમાં, પેટ્રોલમાં ઓગળતું નથી, એવી એક વ્યાખ્યા છે, એવી એક થિયરી છે, એટલા માટે પ્રશ્ન લીધો છે. ઓકે, આવા બીજા પ્રશ્ન આવે તો તમે ધ્યાન રાખજો. અને થોડુંક બીજી રીતે સમજાવું તો જો આ મેગ્નેશિયમ ધાતુ છે અને ક્લોરાઇડ છે એ અધાતુ છે. તો ધાતુ અને અધાતુ જે જોડાઈને બોન્ડ કરે એને આયનિક બોન્ડ કહેવાય. ને આયનિક બોન્ડ જે છે, બંધ છે, એ ક્યારેય પેટ્રોલમાં કે કેરોસીનમાં ઓગળતા નથી. એટલે એ એક થિયરી છે, બરાબર. બની શકે કે આની જગ્યાએ બીજું નામ આપે, તો તમે ધ્યાન રાખજો કે એ દ્રાવણ બનાવવા માટે એને પાણીમાં જ ઓગાળવું પડે છે. ઓકે, ત્યારબાદ આવો પ્રશ્ન આપણે જોયેલો છે અગાઉ પણ, એનાથી લીધો કઈ ધાતુ ઠંડા પાણી સાથે તાત્કાલિક પ્રક્રિયા કરે છે? તો અગાઉ આપણે જોયેલું છે, બરાબર છે. કઈ? તો કે ભાઈ એક તો છે ને પોટેશિયમ હોય, બીજી કઈ હોય તો કે સોડિયમ હોય, ત્રીજું શું હોય તો કે કેલ્શિયમ હોય. એવી બધી એમ કહેવાય કે એટલી બધી ક્રિયાશીલ છે કે ભાઈ એ ઠંડા પાણી સાથે પણ પ્રક્રિયા કરી લેતી હોય છે. તો અહીંયા આપણી પાસે જવાબ બનશે પોટેશિયમ. ત્યારબાદ 19 નંબર પર નીચેનામાંથી કોને ગતિશીલ જનન કોશિકા કહે છે? સરસ ક્વેશ્ચન છે. હવે જો આ બધા પ્રશ્ન છે ને એ સાયન્સના એને વાપરેલા હતા, એટલે મેં એમ નામ રાખ્યા છે, એમાં ચેન્જીસ ન કર્યા, જેથી તમને ખબર પડે, બરાબર છે. હવે ભ્રૂણ છે ને એ શું છે કે પહેલાં તો જ્યારે એમ કહીએ ભાઈ નર અને માદા આ બંનેનું જ્યારે ભેગું થાય અને ફલન થાય ત્યારે જે બને એને ઝાયગોટ કહેવાય. ઝાયગોટ જે છે એ વિકાસ પામી અને ભ્રૂણ બને,
બરાબર છે. હવે એની અંદર પ્રશ્ન પૂછ્યો તો પ્રશ્ન એમ કહે છે કે જનન કોશિકા હોય અને પછી ગતિશીલ હોય તો માતા જે છે ને એની જનન કોશિકા ગતિશીલ ન હોય. બરાબર છે. એ જે છે એ એમ કહેવાય કે ફલન થવા માટે જે અંડકોષો મૂકે એ એમનામાં અહીંયા પડ્યા રહે. પણ જ્યારે નરના જે ગેમિટ કોષ છે એટલે કે આપણા સ્પર્મ છે વીર્યની અંદર એ છે ને ગતિ કરતાં આ અંડકોષ પાસે પૂગે અને બે ફલન થાય છે. એટલે આનો આન્સર જે આવશે એ શું આવશે તો કે નર અથવા તો પુરુષના ગેમિટ. ઓકે. ત્યારબાદ પ્રશ્ન 20 નંબર છે ફલન બાદ યુગ્મનજ અનેકવાર વિભાજિત થઈને બીજાંડની અંદર કઈ રચના બને છે. આ પ્રશ્ન બેઠો પૂછેલો છે, થોડા ટેન્શનવાળા છે લેકિન યાદ રખને કા. ઓકે. હવે શું કહે છે ફલન બાદ. બરાબર છે. એટલે ફલન થઈ જાય ઓલરેડી અને પછી એનું પાછું વિભાજન થાય. હમણાં જ મેં કીધું ને કે ભાઈ ફલન થાય પછી શું બને તો કે ભાઈ ભ્રૂણ બનતા હોય છે. શું બનતું હોય છે? ભ્રૂણ. ઓકે. આગળમાંથી જ પ્રશ્ન લીધો. આમ બાકીના કર આખી મોટી બધી થિયરી છે પણ એ થિયરી સમજાવવાને બદલે ઉપરના પ્રશ્ન મેં વાત કરી હતી એમાંથી સીધું તમે લઈ લ્યો તો ચાલે એવું હતું. એટલે ભ્રૂણ. ત્યારબાદ 21 નંબરનો પ્રશ્ન છે પી અને એફની વચ્ચે વસ્તુને રાખવામાં આવે તો અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ જે છે એ ક્યાં બને છે? બરાબર. 21 નંબરનો પ્રશ્ન છે. પહેલાં તો આપણે જોઈ લઈએ કે બેનું પ્રતિબિંબ છે ને રાઈટ આન્સર છે દર્પણની પાછળ. પણ કેમ બને છે એને હમણાં જેમ આપણે ચિત્ર દોર્યા હતા ને એવી રીતે આપણે દોરીને થોડુંક સમજવાની કોશિશ કરીએ. ઓકે. તો જુઓ હવે પહેલાં તો આપણે આ એક લાઈન ખેંચી લીધી. અંતર્ગોળ અરીસો કીધો છે એટલે આ અંતર્ગોળ અરીસો કહી દીધો. માનો કે હું એનામ લંબાવું તો અહીંયા એનું કેન્દ્ર આવે, વક્રતા કેન્દ્ર ત્રિજ્યા આવે. બરાબર છે. પછી શું આવે તો કે અહીંયા એક ફોકસ એફ આવે અને આ જે છે મુખ્ય અક્ષ એટલે કે એને પોલ તરીકે આપણે ઓળખીએ છીએ, ધ્રુવ. બરાબર. હવે વસ્તુ જે છે એ ક્યાં રાખીએ? પી અને એફની વચ્ચે. એટલે આપણે એવું માનીએ કે આ પી અને એફની વચ્ચે આપણે આ વસ્તુ જે છે એને મૂકી દઈએ છીએ. ઓકે. હવે એમાંથી બે પ્રકાશની કિરણ કાઢીએ એટલે કે હમણાં જેમ આપણે પ્રકાશના કિરણો કાઢ્યા તેમ એક પ્રકાશનું કિરણ કાઢીએ તો એ આ રીતે આવ્યું. ઓકે. આ રીતે આવ્યું તો હવે એ પ્રકાશનું કિરણ જે છે એ અહીંયા સુધી આવે છે એવું આપણે માનીએ છીએ. બીજું પ્રકાશનું કિરણ જે છે એને આપણે કાઢીએ છીએ એ અહીંયા સુધી આવે છે. ઓકે. હવે આ પોલ સુધી આવ્યું. હવે જુઓ એ પોલ સુધી આવે એ પાછું શું થાય તો કે રિફ્લેક્ટ થઈને આમ નીચે જશે. ઓકે. હવે આ જે છે બરાબર એ માનો કે આમ સીધું જાય છે. બરાબર. આ જે છે એ પોલ સુધી આવે છે. હવે એક જ સેકન્ડ. હવે જ્યારે આ જે કિરણ છે એ અહીંયા સુધી આવે બરાબર છે તો એ ત્યાંથી હંમેશા પાછું થઈ અને ફોકસમાંથી નીકળે. ક્યાંથી નીકળે તો કે ફોકસમાંથી. અને આ જે છે પોલવાળું બરાબર છે એ પોલથી આવી અને આપણે એમ કહીએ કે આ સાઈડ નીચે આવ્યું. હવે જુઓ એ બે ક્યાંય ભટકા છે નહીં પરંતુ આપણે એને હવે આને આગળ લંબાવીએ, આને આ બાજુ લંબાવું અને આને જે છે હું એને આ બાજુ લંબાવું તો હવે એ ક્યાંક ભેગા થયા તો કે અહીંયા ભેગા થયા. અહીંયા ભેગા થયા એટલે દર્પણની પાછળ આ દર્પણ છે. ઓકે. દર્પણની પાછળના ભાગમાં ભેગા થયા. વસ્તુ આવડી હતી એની ઇમેજ કેવડી બની? આવડી. એટલે મોટી દાશે તો શું કહી શકો? એક તો દર્પણની પાછળ બરાબર ઇમેજ કેવી બની? ઊભી બની. બરાબર છે. દર્પણની પાછળ બની, મોટી બની અને ઊભી બને છે. અને ઊભી બને મેં કીધું છે કે ઊભી બને સીધી હંમેશા આભાસી હોય. અહીંયા બને આભાસ થાય છે, ખરેખર ત્યાં વસ્તુ બનતી નથી. એટલે આનો રાઈટ આન્સર આપણે જે આપ્યો હતો ને કે ભાઈ દર્પણની પાછળ બને છે, મોટી બને છે અને આભાસી પ્રતિબિંબ તૈયાર થાય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. બરાબર. 22 નંબર કે 2 ગ્રામ NaOHનો એક દ્રાવણ છે. એમાં દળથી દળની ટકાવારી મુજબ 2 ગ્રામ NaOH છે તો આ દ્રાવણમાં પાણી જે છે એ ગ્રામમાં કેટલા? બહુ પહેલી કે બીજી ટેસ્ટમાં મેં આવા પ્રશ્ન કરાવ્યા હતા કે ભાઈ દળથી દળની ટકાવારીમાં શું હોય તો કે ભાઈ વસ્તુનું દળ. બરાબર. અહીંયા શું આવે? ટોટલ દ્રાવણ જે છે એનું દળ અને એના ટકાવારી. ઓકે. તો નીચે શું હોય તો કે ભાઈ 100% દ્રાવણ આવે. ઓકે. તો ઉપર શું કહે છે કે કેનું દળ શું છે તો કે NaOH. તો NaOH છે. ઓકે. હવે NaOH જે છે એ કેટલું છે તો કે જો 2% છે ને એ 2 ગ્રામ જ છે. તો સિમ્પલ થઈ ગયું. બરાબર. હું NaOH ઉપર લખ્યા ત્યાં હું શું લખી નાખું તો કે સીધું હું ઉપર શું લખીશ તો કે અહીંયા હું 2% એટલે 2 ગ્રામ લખી નાખું. કુલ કેટલું હોય તો કે 100 ગ્રામ હોય. બરાબર છે. અને એની સામે 100%. તો આ 100થી આ 100 નીકળી ગયું તો આ વધ્યું એ શું વધ્યું? 2 ગ્રામ. 2 ગ્રામ શું વધ્યું તો કે NaOH. તો NaOH 2 ગ્રામ છે તો વાંહે વધ્યું શું? 98 ગ્રામ. 98 ગ્રામ વધ્યું એ શું વધ્યું તો કે બાકીનું પાણી. તો આપણે પૂછ્યું હતું આની અંદર પાણી કેટલું હશે. ઓકે. ત્યારબાદ 23 નંબરનો પ્રશ્ન જોઈ લઈએ. કોઈ બે પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના કેન્દ્રોને ખાલી જગ્યા દિશામાં બરાબર છે લાગે છે. આ એક થિયરી છે, બેઠી લાઈન છે જે પૂછાયેલી છે એટલા માટે મેં લીધી છે. બરાબર છે. 23 નંબરના પ્રશ્નમાં શું કહે છે
તો કે ભાઈ એની હોય છે કેન્દ્રોને બરાબર છે કેવી હોય તો કે એને જોડતી રેખા, એટલે આ કહેવાય માંગે છે બે પદાર્થ હોય, આ એક પદાર્થ છે, આ બે પદાર્થ છે, બરાબર છે. એની વચ્ચે જે લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે એ આ કેન્દ્રને જોડતી રેખા આ ટાઈપનું હોય, આવું છે. અને એના ઉપરથી જ આખું સૂત્ર છે, તમને ખ્યાલ હોય G(m1 m2) બરાબર, આ બંને છે એ અને છેદમાં R રેડિયસ, આવું એક સૂત્ર આવે છે, એના આધારે જ બનેલું છે. ત્યારબાદ 24 નંબરનો પ્રશ્ન જોઈ લઈએ. ઉર્જા અને કાર્યનો એકમ જૂલમાં રખાયો છે, એ કયા વૈજ્ઞાનિકના નામ ઉપર રખાયો છે? તો એનું નામ છે જેમ્સ પ્રેસ્ટલ, એવું કંઈક નામ છે, પણ આખું જેમ્સ જૂલ, વચ્ચેનો શબ્દ હું ભૂલી ગયો છું, પણ જેમ્સ જૂલ તમે યાદ રાખી શકો છો. ત્યારબાદ 25 નંબરનો પ્રશ્ન છે, થોડીક ટેસ્ટ મોટી થઈ ગઈ છે, પણ કાંઈ વાંધો નહીં, બધાને સમજાય એટલા માટે લાંબુ મેં કીધું વિડીયો કરી નાખીએ. જો એક કાર સુરેખ પથ ઉપર, બરાબર, એક કાર છે સુરેખ એટલે કે એક સરસ મજાના પથ ઉપર, બરાબર, આ સુરેખ સરખી રેખા છે એવા પથ ઉપર ગતિ કરતી હોય અને અસમાન સમયગાળામાં, હવે સમયગાળો છે ને અસમાન છે અને અસમાન માત્રામાં તેનો વેગમાં ફેરફાર થતો હોય તો કારની ગતિ છે એને કેવી કહેવામાં આવે છે? તો પહેલાં તો જુઓ, વેગમાં ફેરફાર થાય એને પ્રવેગ કહેવાય, તો ઈધર પ્રવેગ નથી, એક જ જગ્યાએ છે. ભલે એને લાંબો ફકરો નાખ્યો, પણ આપણને એટલી જ ખબર હોવી જોઈએ કે પ્રવેગ એટલે શું, તો કે વેગમાં થતો ફેરફાર. તો આનો જવાબ જે છે એ સીધો તમે આપી શકતા હતા, અસમાન પ્રવેગી. ઓકે મિત્રો, તો 25 પ્રશ્ન અહીંયા પૂરા થાય છે. આશા રાખું છું કે મેં સરસ સમજાવવાનો પ્રયત્ન કર્યો. જો સારી લાગી હોય ટેસ્ટ તો લાઇક કરજો, બીજા સુધી પોગાડવાની ઈચ્છા થાય તો પોગાડજો, બરાબર છે, તમારા ઉપર છોડું છું.